Hello, welcome back dear students. Welcome back to our e-learning session. This e-learning session initiated by Sri Vidyadis Vidya Sankul under the guidance of Dr. G.M. Sutaria sir. And welcome back to our subject SPCC. So here we are discussing subject SPCC. In that part 1, that is commercial correspondence. In that chapter number 3rd, that is interdepartmental and employee related correspondence, and today this is our lecture number 9 and overall lecture number 17. So here in this particular chapter we are discussing basically two main types of formal correspondence, that is interdepartmental. In interdepartmental correspondence we have discussed about notice, memo and circular. Along with that we have discussed some of the model letters of this notice, memo and circular in it. Then after we have started after interdepartmental we have started employees related correspondence from the page number 39. In previous two sessions we have discussed about employee related correspondence in that introduction. So it is employee related correspondence, in which first of all we have discussed about the introduction, that where this kind of employee related correspondence are useful. Then we have discussed about the meaning of recruitment. આપણે બેઝિકલી રિક્રુટમેન્ટ રિલેટેડ ઓસીમાં ચેપ્ટર નંબર 5th માં ડિસ્કશન કરેલું છે કે રિક્રુટમેન્ટ કોને કહેવાય, કઈ રીતના થતું હોય એ બધું બરાબર. એમાં એના ટાઈપ્સ આપણે જોયા હતા કે બેઝિકલી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. આમ જોવા જાય તો ઇન્ટરનલ સોર્સિસ અને એક્સટર્નલ સોર્સિસ એમ બે ટાઈપના સોર્સિસ રિક્રુટમેન્ટ માટે થઈને હોય છે, અને એને યુઝ કરીને આપણે આપણી જે પણ એમ્પ્લોય રિલેટેડ નીડ્સ છે ઓર્ગેનાઇઝેશનની એ બધી કમ્પ્લીટ કરીએ છીએ. પછી આપણે લાસ્ટ સેશનમાં મોડેલ લેટર્સ છે કે જે રિક્રુટમેન્ટ રિલેટેડ હતા એ બધા આપણે ડિસ્કસ કર્યા. એટલે અત્યાર સુધીમાં આપણે લેક્ચર નંબર 8માં આ બધા પોઈન્ટ્સ છે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે, જેમાં ઇન્ટ્રોડક્શન, મીનિંગ ઓફ રિક્રુટમેન્ટ, ટાઈપ્સ ઓફ રિક્રુટમેન્ટ અને એના જે મોડેલ લેટર્સ છે એ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યા હતા. હવે આપણે આજે ત્યાંથી ને આગળ વધશું. લાસ્ટ ટાઈમ આપણે જે બે મોડેલ લેટર્સ ડિસ્કસ કર્યા હતા એમાં પહેલો હતો લેટર્સ ઇન્ફોર્મિંગ ટુ રિમેઇન પ્રેઝન્ટ ઇન રિટર્ન ટેસ્ટ, કે જેમાં આપણે કેન્ડિડેટને બોલાવીએ છીએ કે જે તમે જોબ માટે એપ્લિકેશન કરી છે એ જોબ એપ્લિકેશનની અંદર જે એમ્પ્લોઈઝને અમે લોકોએ સિલેક્ટ કર્યા છે એમની અમે રિટર્ન ટેસ્ટ લેવાના છીએ, અને તમને ઇન્ફોર્મ કરવામાં આવે છે કે 29th May 2017 અને મંડે 10:30 to 12:30 તમારી આ રીતની એક્ઝામ છે અને એમાં આપ શ્રી હાજર રહેશો. એ પછી આપણે લેટર ઇન્ફોર્મિંગ ટુ અટેન્ડ પર્સનલ ઇન્ટરવ્યૂ, અને પર્સનલ ઇન્ટરવ્યૂમાં કઈ કઈ અલગ અલગ વસ્તુઓ આવે છે એ બધી આપણે લાસ્ટ સેશનના મોડેલ પેપરની અંદર ડિસ્કસ કર્યું હતું. હવે સમજો કે આ મીનિંગ ઓફ રિક્રુટમેન્ટ અને એના મોડેલ લેટર્સ છે, એટલે અહીંયા આગળ આ જે રિક્રુટમેન્ટ રિલેટેડ જે કન્સેપ્ટ્સ હતા એ ઓવર થાય છે. તો નેક્સ્ટ જે છે એ મીનિંગ ઓફ રિક્રુટમેન્ટ નહીં પણ મીનિંગ ઓફ સિલેક્શન આવશે.
એટલે હવે આપણે મિનિંગ ઓફ સિલેક્શનથી ને સ્ટાર્ટ કરીશું કે જે ઓલમોસ્ટ પેજ નંબર 41 પર આપેલું છે. જ્યારે આપણે એમ્પ્લોય રિલેટેડ કોરસ્પોન્ડન્સ અને ખાસ કરીને સ્ટાફિંગની વાત થાય ત્યારે એ એક વસ્તુ છે કે સ્ટાફિંગની સ્ટાર્ટિંગ ક્યાંથી ને થશે, તો કે સ્ટાફિંગનું સ્ટાર્ટિંગ થશે એડવર્ટિઝમેન્ટ આપવાથી, અને પછી એ લોકો ઓર્ગેનાઇઝેશનમાં આવે એટલે એમનું પ્રિલિમિનરી ઇન્ટરવ્યૂ લેવામાં આવે કે જે રિક્રુટમેન્ટ ઓફિસર છે એ લેશે, અને પછી એની આગળ પ્રોસિજર ચાલે. તો એમ્પ્લોયી ઓર્ગેનાઇઝેશનમાં એન્ટ્રી લઈ છે ત્યાંથી લઈ અને એના ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જાય ત્યાં સુધીની જે પ્રોસેસ છે એ છે રિક્રુટમેન્ટ, અને પછી શરૂ થશે એ છે સિલેક્શન. એટલે હવે આપણે વાત કરશું મિનિંગ ઓફ સિલેક્શનથી ને. આફ્ટર ગિવિંગ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ રિક્રુટમેન્ટ ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ આર સિલેક્ટેડ. સૌથી પહેલા ઓર્ગેનાઇઝેશને એવું કીધું છે કે વી રિક્વાયર્ડ MBA guy with having experience of 2 years in specific line. પછી એ પ્રોડક્શન મેનેજર તરીકે 2 વર્ષ કામ કર્યું હોય, માર્કેટિંગ મેનેજર તરીકે કર્યું હોય કે HR, જે ડિપાર્ટમેન્ટમાં જેવી રિક્વાયરમેન્ટ હોય એ સમજો કે એક ન્યૂઝપેપરમાં એડવર્ટિઝમેન્ટ આવી છે કે વોન્ટેડ, ઉપર એવું લખ્યું છે વી રિક્વાયર્ડ હાઈલી પ્રોફેશનલ એન્ડ ક્વોલિફાઈડ મેનેજર્સ ફોર આર વન ઓફ ધ પ્રોડક્શન યુનિટ. બરાબર. અને એ જે મેનેજર છે એ અમારે માર્કેટિંગ મેનેજરની રિક્વાયરમેન્ટ છે, તો નીચે એની રિક્વાયરમેન્ટ લખી હોય MBA વિથ માર્કેટિંગ મેનેજમેન્ટ એન્ડ હેવિંગ મિનિમમ ઓફ 5 years experience in any of the organization as a marketing manager. કોઈ પણ કંપનીમાં માર્કેટિંગ મેનેજરનું 5 yearsની જોબ એને કરેલી હોવી જોઈએ, અને MBA that is માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિથ માર્કેટિંગ એને કરેલું હોવું જોઈએ. આટલી વસ્તુ છે એ એને એડવર્ટિઝમેન્ટમાં આપી. હવે એ વસ્તુ કમ્પ્લીટ થયા પછી, એટલે કે એડવર્ટિઝમેન્ટમાં આ બધા પોઈન્ટ્સ કન્સિડર થઈ ગયા પછી કેટલાય બધા લોકોએ જોબ માટે અપ્લાય કર્યું. હજી સુધી એ એક મેથડ પ્રિવાઇલ્ડ છે કે જેની અંદર જે તે ઓર્ગેનાઇઝેશન હોય પોતાનું નામ નથી આપતા, પણ ગુજરાત સમાચાર પોસ્ટ બોક્સ નંબર 1110 એટલે કે 1110 અથવા તો 1115 કે ત્યાં આગળ તમારે વિધિન એક વીકની અંદર તમારા જે ડોક્યુમેન્ટ્સ છે, રિઝ્યુમી છે, CV છે, અને એની સાથે એને સપોર્ટ કરતા જે માર્કશીટ વગેરે છે એ બધું સબમિટ કરવાનું રહેશે. તો વિધિન 1 વીકની અંદર એમ્પ્લોઈઝ એટલે કે જે કેન્ડિડેટ્સ છે એ લોકો ત્યાં આગળ એપ્લાય કરી દે છે, અને પછી જે કંપની છે એ બધી આવેલી એપ્લિકેશન્સમાંથી ને સોર્ટ આઉટ કરે છે. એમાં એ લોકો ક્રાઇટેરિયા ખાસ જોશે કે મિનિમમ MBA એન્ડ હેવિંગ એક્સપિરિયન્સ ઓફ મિનિમમ 5 years. આવી જેટલી પણ એપ્લિકેશન્સ આવી હશે એ બધી જ એપ્લિકેશન્સને શું કરવામાં આવશે? સિલેક્ટ કરવામાં આવશે. એટલે જો આફ્ટર ગિવિંગ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ રિક્રુટમેન્ટ ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ આર સિલેક્ટેડ. હવે એમાંથી ને જે કેન્ડિડેટ બેઝિક રિક્વાયરમેન્ટ પૂરી કરે છે એનું સિલેક્શન થશે. ધ પ્રોસિજર ઓફ સિલેક્શન વેરાઇઝ ઇન ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, ફર્મ્સ ઓર યુનિટ્સ. દરેક ઓર્ગેનાઇઝેશન છે એ પોતપોતાની એક સ્પેસિફિક સિલેક્શન પ્રોસિજરને ફોલો કરતું હોય છે. એના માટે કોઈ સ્પેસિફિક ફ્રેમવર્ક અથવા તો લોક સ્ટેપ નથી હોતા કે આના પછી આ જ અને આના પછી આ જ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન પોતાની ઈચ્છા પ્રમાણે સિલેક્શન પ્રોસિજર છે એ સેટઅપ કરે છે. હવે તો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર ઇન્ટરવ્યૂની પ્રોસિજર નીકળી ગઈ છે, પણ અધરવાઇઝ તમે કોઈ પ્રાઇવેટ ફર્મની અંદર જ્યારે જોબ માટે એપ્લાય કરો છો તો એમની સિક્વન્સ એવી હોય છે કે સૌથી પહેલાં એ લોકો આવી રીતના બધા પાસેથી એપ્લિકેશન મગાવે, પછી એપ્લિકેશન છે એને સોર્ટ આઉટ કરે. સોર્ટ આઉટ કર્યા પછી કેન્ડિડેટ્સને રિટર્ન એક્ઝામિનેશન માટે બોલાવે. રિટર્નમાં ક્લિયર થાય એ લોકોને પર્સનલ ઇન્ટરવ્યૂ અને ગ્રુપ ડિસ્કશન કરાવે. પર્સનલ ઇન્ટરવ્યૂ અને ગ્રુપ ડિસ્કશનમાં ક્લિયર થાય, સિલેક્ટ થાય એ કેન્ડિડેટના મેડિકલ ચેકઅપને બધું કર્યા પછી એને ફર્ધર જોબ માટે થઈને રાખે છે.
તો આ એક કોમન પ્રોસિજર છે. હવે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન્સ છે એ ડાયરેક્ટલી મેરિટ બેઝડ સિલેક્શન કરવા માંડ્યા છે. ઘણા બધા છે તો એમને કાં તો ગ્રુપ ડિસ્કશન કાં તો પર્સનલ ઇન્ટરવ્યૂ છે એ સ્કીપ કરી દીધું છે. એટલે આવી અલગ અલગ દરેક જે ઓર્ગેનાઇઝેશન હોય એ પોતાની રીતે સિલેક્શન પ્રોસિજર ફોલો કરતા હોય છે. ધ બેઝિસ ઓફ સિલેક્શન ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. આ બધી વસ્તુ એ લાઇન અપ કરજો, કેમ કે આ તમને 1 માર્ક્સ 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે સિલેક્શન શેના ઉપર ડિપેન્ડન્ટ છે. તો સૌથી પહેલું છે સાઇઝ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. સ્મોલ સ્કેલ છે, મીડિયમ સ્કેલ છે કે લાર્જ સ્કેલ છે એ ડિસાઇડ થાય. ઇટ્સ સ્કોપ, બિઝનેસ એક્ટિવિટીઝ કેવી છે, પ્રોડક્શન કરે છે, ટ્રેડિંગ કરે છે, સર્વિસ પ્રોવાઇડર છે, એના બેઝ ઉપરથી. એન્ડ ટાઈપ ઓફ એમ્પ્લોઈઝ એટસેટ્રા. અને સાથે સાથે મેનેજરિયલ સ્ટાફ જોવે છે, નોન મેનેજરિયલ સ્ટાફ જોવે છે, વર્કર્સ જોવે છે કે શેની રિક્વાયરમેન્ટ છે. આ બધા વસ્તુ છે એના ઉપર બેઝિસ ઓફ સિલેક્શન ડિસાઇડ થાય. એમાં કયા કયા વસ્તુ આવી તો કે સાઇઝ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, સ્કોપ એન્ડ ટાઈપ ઓફ એમ્પ્લોઈઝ રિક્વાયર્ડ. આફ્ટર સિલેક્ટિંગ ધ એમ્પ્લોય, હવે કેવું થયું કે આના બેઝ ઉપરથી ને તમે ઓર્ગેનાઇઝેશનના સાઇઝ, સ્કોપ અને એમ્પ્લોયની રિક્વાયરમેન્ટ પરથી સિલેક્શન કરી દીધું છે. તો એને શું કીધું કે એક વખત એમ્પ્લોયનું સિલેક્શન થયું, he or she is appointed for the post for which he or she is selected. એટલે પછી આમાં જનરલી કેવું હોય છે કે પ્રિલિમિનરી સિલેક્શન અને ફાઇનલ સિલેક્શન એમ બે હોય છે. પ્રિલિમિનરી સિલેક્શનમાં એ તમને બેઝિક આઈડિયા આપી દે કે એઝ એ માર્કેટિંગ મેનેજર તમારે તમારું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરવાનું છે, જેની અંદર એડવર્ટિઝમેન્ટ ડિપાર્ટમેન્ટ સેપરેટ છે, સેલ્સ ડિપાર્ટમેન્ટ સેપરેટ છે, અધર પ્રમોશનલ ઇવેન્ટ એક્ટિવિટીઝનું સેપરેટ ડિપાર્ટમેન્ટ છે. તમારે દરેક પાસેથી વર્ક લેવાનું છે, ઇફેક્ટિવ એડવર્ટિઝમેન્ટ ક્રિએટ કરવાની છે અને ઓર્ગેનાઇઝેશનનું સેલ્સ ઇન્ક્રીઝ થાય એના પર ફોકસ કરવાનું છે. એટલે બેઝિક આઈડિયા આપી દીધો છે. પછી જ્યારે મેડિકલ એક્ઝામિનેશન્સ પતે અને એને ફાઇનલ જ્યારે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે ત્યારે એને બધી જ વસ્તુ ક્લિયર કટ કહી દેવામાં આવે છે. એમાં એના સેલેરી, ઇન્સેન્ટિવ્સ, કમિશન્સ, હોલિડેઝથી માંડીને બધું પ્રમોશન, ટ્રાન્સફર, ગ્રેડ પે બધું જ ક્લિયર કટ ડિસ્કશન થઈ જાય છે. તો આ વસ્તુ માટે થઈને એને જે લેટર આપવામાં આવે એને એપોઇન્ટમેન્ટ લેટર કહેવાય, કે જેની અંદર બધી જ વસ્તુ જે જોબ માટે થઈને એ 100 કેન્ડિડેટને સિલેક્ટ કર્યો છે એ કેન્ડિડેટ રિલેટેડ બધી જ મેટર્સ એમાં ક્લિયર કટ મેન્શન કરવામાં આવે છે. એટલે એને શું કીધું કે આફ્ટર સિલેક્ટિંગ ધ એમ્પ્લોઈઝ, એક વખત સિલેક્ટ થઈ ગયા પછી he or she is appointed for the post for which he or she is selected. પછી એને અપોઇન્ટમેન્ટ મળી જાય છે કે કઈ જગ્યાએ ક્યારે એને ક્યાં પેલું કહે ને કે હાજર રહેવાનું છે, ક્યારે ત્યાં પહોંચવાનું છે, રિપોર્ટિંગ કરવાનું છે, સેલેરી કેટલી રહેશે, આ છે તે છે. કેન્ડિડેટ સિલેક્ટેડ આર ગીવન એપોઇન્ટમેન્ટ લેટર. તો આ બધી જ વસ્તુ ક્લીન એન્ડ ક્લિયર ટર્મ્સમાં એમાં મેન્શન કરવાની હોય છે, જે ઓર્ગેનાઇઝેશન મેન્શન કરે છે કે કયા કેન્ડિડેટનું ક્યારે સિલેક્શન થયું, શું છે, એને કઈ કઈ જોબ ઉપર છે, આ છે તે છે. તો આપણે હવે એ વસ્તુ એ પોઈન્ટ્સ બધા ડિસ્કસ કરશું. એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ પોઈન્ટ છે details covered in the letter of appointment. એટલે કે એપોઇન્ટમેન્ટ લેટરની અંદર કઈ કઈ વસ્તુઓ સમાવવામાં આવે છે, કઈ કઈ વસ્તુઓ છે કે એમાં ઇન્ક્લુડેડ છે એની વાત કરીએ આપણે. તો જનરલી ધ ફોલોઈંગ ડિટેલ્સ આર ઇન્ક્લુડેડ ઇન એન અપોઇન્ટમેન્ટ લેટર. સૌથી પહેલાં તો આ જે પર્ટિક્યુલર ટોપિક છે ડિટેલ્સ ઇન્ક્લુડેડ ઓર કવર્ડ અંડર ધ લેટર ઓફ અપોઇન્ટમેન્ટ, એને તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માર્ક કરી દો, કેમ કે આપણને 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પૂછી શકે છે
કે વોટ આર ધ આઇટમ્સ ઓર વોટ આર ધ ડિટેલ્સ ધેટ કવર્ડ ઇન ધ લેટર ઓફ અપોઇન્ટમેન્ટ. મેં બેઝિકલી HDFC બેંકની અંદર 2 વર્ષ જોબ કરી છે 2012 to 2014માં. એટલે મેં જ્યારે જોબ જોઈનિંગ કર્યું હતું ત્યારે મને જે લેટર ઓફ એપોઇન્ટમેન્ટ આપ્યો હતો એની કોપી હજી સુધી પણ મારી પાસે છે. એમાં દરેક વસ્તુ બહુ ક્લિયર કટ મેન્શન કરેલી હોય છે. જે વસ્તુ આપણે અહીંયા જોશું કે એક નોર્મલ એપોઇન્ટમેન્ટ લેટર હોય તો એમાં કયા કયા પોઈન્ટ્સ એવા છે કે જે એ લોકો કવર કરતા હોય છે. તો હવે આપણે જનરલી જોઈએ તો આ બધી વસ્તુ એપોઇન્ટમેન્ટ લેટરની અંદર એટલે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું અપોઇન્ટમેન્ટ લેટર હોય એમાં આટલી વસ્તુ મિનિમમ મેન્શન થયેલી જોવા મળે છે. સૌથી પહેલું લેટર્સ બિગિન્સ વિથ ધ વર્ડ કોંગ્રેચ્યુલેશન્સ. ઘણા બધા ઓર્ગેનાઇઝેશન્સ પોઝિટિવ ઇમ્પેક્ટ ઊભી કરવા માટે થઈને લેટરની શરૂઆતમાં જ લખ્યું હોય કોંગ્રેચ્યુલેશન્સ, એમ કે પહેલેથી જ કહી દે કે ભાઈ અમે તમને હાર્ટલી વેલકમ કરીએ છીએ, વી કોંગ્રેચ્યુલેટ યુ, અમે તમારું અભિવાદન કરીએ. એટલે લેટર છે એ બિગિન્સ વિથ ધ વર્ડ એટલે પહેલો પેરેગ્રાફ છે એની અંદર કોંગ્રેચ્યુલેશન્સનું ગ્રીટિંગ્સ છે એ આપવામાં આવે છે. સેકન્ડ, ધ ડેઝિગ્નેશન ફોર વિચ અપોઇન્ટમેન્ટ ઇઝ મેડ ઇઝ મેન્શન. એટલે કે કોંગ્રેચ્યુલેશન્સ પછી પોસ્ટ ઓર ડેઝિગ્નેશન માર્કેટિંગ મેનેજર. આપણે એવું માની લઈએ કે માર્કેટિંગ મેનેજરની પોસ્ટ માટે થઈને એની અપોઇન્ટમેન્ટ થઈ છે. એટલે સૌથી પહેલાં લેટર બિગિન્સ વિથ ધ વર્ડ કોંગ્રેચ્યુલેશન, ધેન ધ ડેઝિગ્નેશન ફોર વિચ અપોઇન્ટમેન્ટ ઇઝ મેડ ઇઝ મેન્શન. એટલે કે માર્કેટિંગ મેનેજર માટે થઈને તમને અપોઇન્ટ થયા છે. ઇટ ઇઝ થર્ડ, ઇટ ઇઝ ક્લેરિફાઈડ વેધર ધ અપોઇન્ટમેન્ટ ઇઝ ઓન પ્રોબેશન, પરમનન્ટ ઓર પાર્ટ ટાઈમ. તો ઓબ્વિયસ છે કે પ્રોબેશનરી ઓફિસર. હવે પ્રોબેશન એટલે શું છે તો કે પ્રોબેશન એ એક જાતનો ટ્રેનિંગ પીરિયડ છે કે જેની અંદર જ્યાં સુધી એ પર્ટિક્યુલર એમ્પ્લોયીની ટ્રેનિંગ ના પતે ત્યાં સુધી એના ઉપર કોઈ પણ જાતનો વર્કલોડ વર્ક પ્રેશર છે એ આવતું નથી. એટલે કે એને ટાર્ગેટ્સ અચીવ નથી કરવાના હોતા, બાકી વર્ક કરવાનું હોય છે. પ્રોબેશનને ગુજરાતીમાં આપણે એવું કહી શકીએ કે એક શિખાઉ પીરિયડ છે કે જેમાં જે તે એમ્પ્લોયીએ પોતાની ઇન્ટરનલ જે બધી કેપેબિલિટીઝ છે એ બહાર લાવવાની છે, એને ઓર્ગેનાઇઝેશનની બધી એક્ટિવિટીઝ સમજવાની છે અને કઈ રીતના એક્ટિવિટીઝ થાય છે એ જોવાનું છે. જો એ પ્રોબેશન પીરિયડ 3 મંથ 6 મંથ કે 1 યરનો જે ટાઈમ પીરિયડ હોય એ સક્સેસફુલી કવર કરી દે તો પછી એનું પરમનન્ટ એપોઇન્ટમેન્ટ થઈ જાય. હવે તમને એક ક્વેશ્ચન માઇન્ડમાં એવો આવતો હશે કે ઓલરેડી 5 યર્સનો એક્સપિરિયન્સ છે તો પછી એને પ્રોબેશન આપવા પાછળનું રીઝન શું અને એને ટ્રેનિંગની શું કામ જરૂર છે? એ તો ઓલરેડી 5 યર્સનો એક્સપિરિયન્સ લઈને જ આવ્યા. પણ દરેક ઓર્ગેનાઇઝેશનનું કલ્ચર, વર્કિંગ સ્ટાઇલ, વર્કિંગ મેથડ, રૂલ્સ રેગ્યુલેશન્સ બધું અલગ અલગ હોય છે. એટલે જે તે વ્યક્તિ જ્યારે નવી આવે ઓર્ગેનાઇઝેશનમાં એને સૌથી પહેલી જે બેઝિક ટ્રેનિંગ આપવામાં આવે એને ઇન્ડક્શન ટ્રેનિંગ કહેવાય, કે જેમાં એને ઓર્ગેનાઇઝેશનના બધા રૂલ્સ રેગ્યુલેશન્સ પોલિસીસ એ બધી વસ્તુ બહુ ક્લિયર કટ સમજાવવામાં આવે છે કે આ ઓર્ગેનાઇઝેશનની વર્કિંગ મેથડ કેવી કેવી છે, કયા કયા રૂલ્સ રેગ્યુલેશન્સને ઓર્ગેનાઇઝેશન સ્ટ્રિક્ટલી ફોલો કરે છે અને તમારે કઈ કઈ મેટર્સ એવી છે કે જેમાં ધ્યાન રાખવાનું છે. તો પોસિબલ છે કે પહેલો 3 મંથ્સ કે 6 મંથ્સનો પ્રોબેશનરી ઓફિસરનો પીરિયડ એ લોકો રાખશે કે જેમાં એમ્પ્લોઈઝ છે કે જે નવો સિલેક્ટ થઈને જે માર્કેટિંગ મેનેજર આવ્યો છે એ સૌથી પહેલાં તો ઓર્ગેનાઇઝેશનથી ફેમિલિયર થશે, ઓર્ગેનાઇઝેશનની બધી વસ્તુ સમજશે અને ધીમે ધીમે પોતાનો રોલ એ ઓર્ગેનાઇઝેશનમાં શું છે અથવા તો પોતાનું કન્ટ્રીબ્યુશન ક્યાં કેટલું રિક્વાયર્ડ છે એ બધા પોઈન્ટ્સ છે એ એટલે પ્રોબેશનરી ઓફિસર, જેને બીજા વર્ડ્સમાં
મેનેજમેન્ટ ટ્રેની પણ કહેવાય છે. એના ટાઈમ પીરિયડમાં એ સમજી લેશે. અને આ ક્લિયર કટ મેન્શન કરેલું એપોઇન્ટમેન્ટ લેટરમાં કે તમે 6 મંથ સુધી પ્રોબેશન ઓફિસર તરીકે છો અથવા મેનેજમેન્ટ ટ્રેની તરીકે છો અને 6 મંથ પછી તમારી જોબ ઓટોમેટિકલી પાર્ટ ટાઈમમાંથી ફૂલ ટાઈમમાં કન્વર્ટ થઈ જશે. આગળ આપણે એક લેટર એ પણ જોયો કે જેમાં એ 100% જે પ્રોબેશન પીરિયડ હતો એ એક્સટેન્ડ કરવામાં આવ્યો હતો, કેમ કે એ વ્યક્તિ એ જેટલું ઓર્ગેનાઇઝેશનની પોલિસી હતી એ ચેન્જ થઈ હતી. પહેલાં 1 યર પોલિસી હતી જે ચેન્જ થઈને 2 યર થઈ, એટલે એને 1 વર્ષનો વધારે પ્રોબેશન છે એ. એટલે સૌથી પહેલાં કોંગ્રેચ્યુલેશન, પછી પોસ્ટ, પછી એનું અપોઇન્ટમેન્ટ, પ્રોબેશન, પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ એ ક્લિયરલી મેન્શન અપોઇન્ટમેન્ટ લેટરમાં થશે. 4th, the period of probation is mentioned if the appointment is on probation. જો આપણે પીરિયડ ઓફ પ્રોબેશન લખશું 6 months. હવે તમે એવું માની લો કે 1st જાન્યુઆરીએ ભાઈનું અપોઇન્ટમેન્ટ થઈ છે, તો 30th જૂન સુધીનો એનો પ્રોબેશન પીરિયડ ગણાશે. અને 1st જુલાઈ 2020 એ પરમનન્ટ એમ્પ્લોયી તરીકે વર્ક કરશે. બરાબર છે? તો જો એમ્પ્લોયી પ્રોબેશન પીરિયડ ઉપર હોય તો એનો પ્રોબેશન પીરિયડ મેન્શન કરવો કમ્પલસરી છે. 5th, the appointment letter carries information regarding salary, allowances and increments to be given to the employee is provided. હવે એને શું કીધું તો કે ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ સેલેરી. સૌથી પહેલું આવે જે કંઈ પણ ઇન્ક્રીમેન્ટ આવે ને આના પર આવશે. સમજો કે બેઝિક સેલેરી 20,000 રૂપીસ, DABS ડિયરનેસ અલાઉન્સ 10,000 રૂપીસ, એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશન ટુ PF 3,000 રૂપીસ. આમ બધું મેન્શન કરીને નીચે તમને એવું કીધું એને કે 45,000 રૂપીસ CTC એટલે કોસ્ટ ટુ ધ કંપની, કે જે તમને 45,000 રૂપીસ આપશે. પણ એકચ્યુઅલમાં તમારા હાથમાં આ એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશન, પછી PF એટલે PF નું કન્ટ્રીબ્યુશન, ગ્રેચ્યુઇટી એ બધું ના આવે તો ઓલમોસ્ટ આપણે સમજીએ 45 માંથી ને એ વ્યક્તિને 35,000 ઓન હેન્ડ આવે છે. એટલે કે એકચ્યુઅલ સેલેરી એની કેટલી છે 45,000, પણ હાથમાં કેટલા આવે 35,000. બાકીના 10,000 છે એ PF માં, ગ્રેચ્યુઇટીમાં, પછી ઇન્સ્યોરન્સ ને પ્રીમિયમમાં, એમ બધે એની અમાઉન્ટ જાય છે. તો એ મેન્શન થશે સેલેરીમાં. અલાઉન્સીસ, આ DADS છે, એ પછી ફૂડ અલાઉન્સ હોય, પેટ્રોલ અલાઉન્સ હોય, મોબાઈલ અલાઉન્સ હોય, એ બધું ક્લિયર કટ મેન્શન કરેલું હોય. હાઉસ રેન્ટ અલાઉન્સ હોય. તમે આગળ જતાં ગ્રેજ્યુએશનમાં ને એમાં ઇન્કમ ટેક્સ કરીને સબ્જેક્ટ ભણશો ત્યારે આ બધા પોઈન્ટ્સ તમને ક્લિયર કટ સમજાશે. એન્ડ ઇન્ક્રીમેન્ટ ટુ બી ગિવન ટુ ધ એમ્પ્લોય. હવે ઇન્ક્રીમેન્ટમાં એ લોકો એવું સમજાવે કે 20,000, 1,000, 35,000, 1,500. એટલે કે 20,000ની સેલેરી છે એમાં 1,000 એમ 1,000 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ આવશે જ્યાં સુધી તમારી બેઝિક સેલેરી છે જે 20,000 વાળી 35,000 થાય ત્યાં સુધી. અને 35,000 પછી એ 1,500 થી વધશે. તો એવી રીતના એનો સ્કેલ હોય છે, એ પણ એમાં મેન્શન કરેલો હોય છે. એને ઇન્ક્રીમેન્ટ કહેવાય કે જે એવરી યર અથવા તો એવરી 3 યર આવતો હોય છે. તો આ વસ્તુ ક્લિયર કટ એમાં મેન્શન કરેલી રહેશે. 6th point, candidate is informed to send an acknowledgement letter or to inform of how many days he has to report on duty. નોર્મલ કેસ એવો છે કે અત્યારે
કોર્પોરેટની અંદર જોબ ચેન્જ છે ને એ કોમન ફેનોમિના છે, જેને જમ્પ કહેવામાં આવે. એક એમ્પ્લોયી જો એક જ ઓર્ગેનાઇઝેશનમાં રહી તો એનો 3 યર્સ કે 5 યર્સ એનો પ્રમોશન થાય, એ નેક્સ્ટ ગ્રેડ સુધી થશે. પણ એક આસિસ્ટન્ટ મેનેજર છે એ જેવો બીજી કોઈ કંપનીમાં જોઈન થાય એટલે સીધો એ ડેપ્યુટી મેનેજર બની જાય, અને એ પછી ત્યાં આગળ 1-2 વર્ષ જોબ કરીને પાછો પોતાની કંપનીમાં આવે તો એ એનાથી ને ઉપરની એટલે કે બ્રાન્ચ મેનેજરની પોસ્ટ સુધી પહોંચી શકે. પણ જો એ સેમ ઓર્ગેનાઇઝેશનમાં 5 યર્સ વર્ક કરે તો એ બ્રાન્ચ મેનેજર નહીં થાય, એ આસિસ્ટન્ટથી ડેપ્યુટી સુધી જ જશે. એટલા માટે નોર્મલ જે લોકો કેપેબલ એમ્પ્લોઈઝ છે એ લોકો આવી રીતના જમ્પ્સ ફ્રિકવન્ટલી લેતા હોય. એક ઓર્ગેનાઇઝેશનમાં 2-3 વર્ષ કામ કરશે, બીજા ઓર્ગેનાઇઝેશનમાં ઇન્ટરવ્યૂ આપશે, હવે અહીંયાથી ત્યાં જશે, ત્યાં 2-3 વર્ષ કામ કરીને પાછા અહીંયા આવે. નોર્મલ કન્ડિશન એવી છે કે તમે એક વખત જમ્પ લ્યો એટલે તમને 30% જમ્પ મળે. તો આ વ્યક્તિ જો સેમ ઓર્ગેનાઇઝેશનમાં રહેશે તો એનો 20,000 વાળો 5 વર્ષની અંદર વધીને 35,000 થાય. પણ જેવો આ 20,000 માંથી 2 વર્ષ પછી જમ્પ મારે એટલે સીધો એનો 26,000 થાય, અને ત્યાંથી ને પાછો અહીંયા આગળ આવે એટલે એના બીજા એટલા વધી જાય. પ્લસ ગ્રેડ એનો જે છે એ અહીંયા આસિસ્ટન્ટ મેનેજર હતો, અહીંયા ડેપ્યુટી મેનેજર થાય, અને અહીંયા આવે તો બ્રાન્ચ મેનેજર થઈ જાય, અને એનાથી ને પણ ગ્રેડ 2 છે એ વધી શકે. પણ આ પ્રોસેસ કરવાની અંદર એક કન્ડિશન એવી હોય છે કે તમે જે ઓર્ગેનાઇઝેશનમાં વર્ક કરો એના એપોઇન્ટમેન્ટ લેટરમાં એ એક કન્ડિશન લખવામાં આવી હોય છે કે જ્યારે પણ એમ્પ્લોયીને જોબ છોડવી હોય તો એને 3 મંથ્સનો નોટિસ પીરિયડ સર્વ કરવો પડશે. સેમ વે જો એમ્પ્લોયર પણ એને રજા આપવા માગે તો એને પણ 3 મંથ્સ પહેલાં કહેવું પડશે કે હવે 3 મહિના પછી તું ન આવ. આ 3 મંથ્સનો ટાઈમ પીરિયડ એમ્પ્લોયી અને એમ્પ્લોયર બંને માટે ન્યૂ બેસ્ટ ઓપ્શન ફાઇન્ડ કરવાનો ટાઈમ છે. સમજો કે કોઈ એમ્પ્લોયી તમારા ઓર્ગેનાઇઝેશનમાંથી રિઝાઇન કરીને જાય છે તો નેક્સ્ટ 3 મંથ્સ સુધી એની પોસ્ટ ખાલી પડી રહેશે, અથવા તો જ્યાં સુધી નવી વ્યક્તિ નહીં આવે ત્યાં સુધી. પણ એના બદલે એ તમને ઇન્ફોર્મ કરે છે કે હવે હું જોબ છોડું છું, તો તમે 3 મંથ્સમાં નવા એમ્પ્લોયીને રિક્રુટ કરી શકો અને એને જોબ રિલેટેડ બધી ઇન્ફોર્મેશન છે એ સમજાવી શકો. તો ઓબ્વિયસ છે કે તમે જ્યારે જૂનું વર્કપ્લેસ છોડો છો અને નવા વર્કપ્લેસ પર જશો, તમારી જોબ સ્ટાર્ટ થવાની છે 1 જાન્યુઆરી 2028. તો આ તમારે એકનોલેજમેન્ટ રિસિપ્ટમાં લખીને આપવાનું છે કે મેં જૂની જે જગ્યાએ હું જોબ કરું છું ત્યાં 30 સપ્ટેમ્બર 2019 રેઝિગ્નેશન આપ્યું છે, એટલે હું 31 ડિસેમ્બર 2019 ત્યાંથી ને રિલીવ થઈ જઈશ અને પછી તરત જ 1 જાન્યુઆરી 2020 થી નવી જોબ છે એ જોઈન કરી લઈશ. જો તમે અહીંયા એને રેઝિગ્નેશન આપ્યું ને એના 3 મંથ્સ થઈ જાય છે, એટલે એ 3 મંથ્સ પછી ન્યૂ પ્લેસ પર હાજર થશે. તો કેન્ડિડેટ્સ ઇઝ ઇન્ફોર્મ ટુ સેન્ડ એન એકનોલેજમેન્ટ લેટર. એટલે આ એકનોલેજમેન્ટ લેટર છે એ કોને આપવાનો છે? કેન્ડિડેટે ઓર્ગેનાઇઝેશનને જ્યાં નવી જોબ જોઈન કરવાની છે એને મોકલવાનો છે. ઓર ઇઝ ઇન્ફોર્મ્ડ ઓફ હાઉ મેની ડેઝ he has to report on duty. કઈ તારીખે ડ્યુટી ઉપર જોઈન થશે? તો કે 1 જાન્યુઆરી. જનરલી તમે એક ઓર્ગેનાઇઝેશન છોડો એટલે એ તમને રિલીવ લેટર આપે છે, જેમાં મેન્શન થયેલું હોય છે કે નાવ યુ આર રિલીવડ ફ્રોમ યોર જોબ. એ રિલીવિંગ લેટર તમે સામેવાળી કંપનીમાં જો આપ સબમિટ કરી દો એટલે તમે ઓફિશિયલી જૂની કંપનીમાંથી નવી કંપનીમાં ટ્રાન્સફર થઈ જાઓ છો. લાસ્ટ, ધ અપોઇન્ટમેન્ટ લેટર એન્ડ્સ વિથ ધ ગુડ વિશિસ. વી હોપ ફોર અ બ્રાઇટ એન્ડ બેટર ફ્યુચર. થેન્ક યુ વેરી મચ. એવી રીતના એ લોકો છે એ મોકલે છે. હવે આપણે એના રિલેટેડ એક મોડેલ લેટર છે એ જોઈ લઈએ. આઈ હોપ તમને આ બધી વસ્તુ બહુ ક્લિયર કટ સમજાઈ ગઈ હશે. અમુક વસ્તુ એવી છે કે જે આપણને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ને ઇમ્પોર્ટન્ટ ન લાગતી હોય, પણ રિયલ લાઈફમાં એ બધી વસ્તુ તમે સમજો જોવો તો તમને વધારે એની ક્લેરિટી
મળે. એટલા માટે આપણે બધા પોઈન્ટ્સ છે એ ડિટેલમાં ડિસ્કસ કર્યા છે. Now the next one is model letter regarding appointment. Appointment ને related model letter. પેજ નંબર 42. સૌથી પહેલા જે કંપની એપોઇન્ટમેન્ટ આપે છે એનું હેડિંગ આવશે, એટલે કે રાધે ઇન્ડસ્ટ્રીઝ. એના રાઇટ હેન્ડ સાઈડ એનું એડ્રેસ આવશે, સન કોમ્પ્લેક્સ, સીજી રોડ, અહેમદાબાદ 380009. પછી એક લાઈન છોડવાની છે. હેડિંગ પછી આવશે ડેટ, તો 7th March 2017. સામેની બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ ઓર્ગેનાઇઝેશનનો ફોન નંબર અને ઈમેલ એડ્રેસ. પછી ડેટ પછી એક લાઈન છોડી અને લેફ્ટ હેન્ડ સાઈડ જે વ્યક્તિને આપણે લેટર લખીએ છીએ એ સામેવાળી વ્યક્તિ, જેને કહેવાય ઇનસાઇડ એડ્રેસ. તો આપણે જેને એપોઇન્ટ કરીએ છીએ એ વ્યક્તિનું નામ ત્યાં આગળ મેન્શન થશે. એ વ્યક્તિનું નામ છે શિલ્પા પટેલ. એનું એડ્રેસ આવશે A/7 ગિરિરાજ ટેનામેન્ટ, ઈસનપુર, અહેમદાબાદ 382443. એટલે સૌથી પહેલો આવ્યું હેડિંગ, એક લાઈન છોડીને ડેટ, એક લાઈન છોડીને ઇનસાઇડ એડ્રેસ. હવે પછી આઈધર તમે સેલ્યુટેશન ઉપર લખી શકો અથવા નીચે લખી શકો. આપણે હવે મેન્શન કરશું સબ્જેક્ટ. તો સબ્જેક્ટની અંદર છે રિગાર્ડિંગ એપોઇન્ટમેન્ટ ઓફ આસિસ્ટન્ટ મેનેજર, એટલે કે તમને આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે થઈને એપોઇન્ટમેન્ટ લેટર મોકલેલ છે. હવે સેલ્યુટેશન લેશું આપણે. તો મેડમ, ઓબ્વિયસ છે, જે આપણે ઓળખતા ના હોય તો ડિયર મેડમ ને રિસ્પેક્ટેડ મેડમ ને એવું ના હોય. પ્લસ આપણે એમ્પ્લોયર છીએ, સામેવાળી વ્યક્તિ છે એ આપણે ત્યાં જોબ કરવા આવવાની છે, એટલે રિસ્પેક્ટ માટે આપણે ખાલી શિલ્પા નથી લખતા, મેડમ લખીએ. પણ પછી ત્યારે બહુ ફોર્મમાં આવીને આપણે ડિયર મેડમ ને રિસ્પેક્ટેડ મેડમ ને એવું લખીએ તો ના ચાલે, એટલે નોર્મલ મેડમ. બોડી ઓફ ધ લેટર જનરલી 3 પેરેગ્રાફ્સનો હોય, પણ અહીંયા આગળ આપણે અપોઇન્ટમેન્ટ લેટર મોકલીએ છીએ એટલે એની જે ઇન્ફોર્મેશન છે એ બધી એમાં અંદર ઇન્ક્લુડ કરવાની રહેશે. સો સબ્જેક્ટ રિગાર્ડિંગ એપોઇન્ટમેન્ટ ઓફ આસિસ્ટન્ટ મેનેજર મેડમ. અને હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો લેટર. We are pleased to inform you that you have been successful in the written test conducted on 28 February 2017 by our company for the post of assistant manager and thereafter in the personal interview too. સૌથી પહેલા આપણે લેટરની નોર્મલ શરૂઆત ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફથી ને કરશું. સામેવાળાને આમાં એવું હોય કે આ તો આપણે એને સક્સેસફુલ કમ્પ્લીશનનો લેટર લખીએ. ઘણી વખત આપણે એને દુઃખ વ્યક્ત કરતો લેટર પણ લખો કે વી સોરી ટુ ઇન્ફોર્મ યુ ધેટ યુ આર અનસક્સેસફુલ ઇન રિટન ટેસ્ટ એઝ વેલ એઝ પર્સનલ ઇન્ટરવ્યુ, સો વી આર અનેબલ ટુ ગીવ યુ એની કાઇન્ડ ઓફ જોબ પોઝિશન એન્ડ અપોઇન્ટમેન્ટ. એટલે સૌથી પહેલાં આપણે એને ધ્રાસકો ના પડે અને એ એકચ્યુઅલ સિચ્યુએશન સમજી શકે એ માટે થઈને આપણે એને ઇન્ફોર્મ કરશું. એટલે સૌથી પહેલાં આપણે કીધું છે કે વી આર પ્લીઝ ટુ ઇન્ફોર્મ, અમને ખુશી થાય છે કે યુ હેવ બીન સક્સેસફુલ ઇન ધ રિટન ટેસ્ટ. બરાબર, રિટન ટેસ્ટ કે જે 28 ફેબ્રુઆરી 2017માં લેવાની હતી એમાં તમે સક્સેસફુલ થયા છો. બાય આર કંપની ફોર ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ મેનેજર એન્ડ ધેર આફ્ટર. એટલે તમે સમજો કે ઓર્ગેનાઇઝેશન અલગ અલગ પ્રોસિજર ફોલો કરતી. આ ઓર્ગેનાઇઝેશન છે એ રિટન ટેસ્ટ એઝ વેલ એઝ પર્સનલ ઇન્ટરવ્યુ બંને કન્ડક્ટ કરે છે. ઘણી વખત ઓર્ગેનાઇઝેશન એવું કરે કે જેટલા કેન્ડિડેટ રિટન ટેસ્ટ આપે છે બધા કેન્ડિડેટનું પર્સનલ ઇન્ટરવ્યુ સાથે ને સાથે ગોઠવી દે છે, જેનાથી કમ્બાઇન્ડ રિઝલ્ટ મળે અને એને ખબર પડી જાય કે આપણે આ વ્યક્તિને
અપોઇન્ટ કરવાનો છે કે નથી કરવાનો. જ્યારે ઘણી કંપની એવું કરે કે તમે રિટન ટેસ્ટ આપો, એનું રિઝલ્ટ આવે, એમાં જે સક્સેસ થાય એને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલે, અને એનું રિઝલ્ટ આવે એમાં જે સક્સેસ થાય એને એપોઇન્ટમેન્ટ લેટર આવે. પણ આની વાતચીત પરથી ને આની જે લખવાની મેથડ સ્ટાઇલ છે એ ઉપરથી એવું લાગે છે કે સેમ ડે એમને બંને વસ્તુ છે એ લઈ લીધી છે. એટલે એને કીધું કે 28 ફેબ્રુઆરી 2017 જે તમારું રિટર્ન એક્ઝામ અને પર્સનલ ઇન્ટરવ્યૂ લીધું હતું આસિસ્ટન્ટ મેનેજર માટે, એમાં તમે સક્સેસફુલ રહ્યા છો. વી કોંગ્રેચ્યુલેટ ઓન બીંગ એપોઇન્ટેડ ટુ ધ સેડ પોસ્ટ. તમને હવે જ્યારે તમે સક્સેસફુલી પાસ કરી દીધું છે એટલે એ પોસ્ટ માટે થઈને અપોઇન્ટમેન્ટ કરતા અમે તમને કોંગ્રેચ્યુલેટ કરીએ છીએ, એટલે કે ગ્રીટિંગ્સ આપીએ છીએ. એટલે આપણો જે ડિટેલ્સ કવર્ડ ઇન ધ લેટર ઓફ એપોઇન્ટમેન્ટનો પહેલો જે પોઈન્ટ છે કોંગ્રેચ્યુલેશન્સ વાળો એ અહીંયા ઇન્ક્લુડ થઈ જાય છે. યોર અપોઇન્ટમેન્ટ ઇઝ સબ્જેક્ટ ટુ ધ ફોલોઈંગ કન્ડિશન્સ. ઓબ્વિયસ છે કે નીચે બાકીની બધી ડિટેલ જે આપણે ઉપર જે 7 ડિટેલ્સ છે એ ડિસ્કસ કરી છે એ લેટરમાં કમ્પલસરી ઇન્ક્લુડ થવાની છે. સૌથી પહેલો પોઈન્ટ જે કોંગ્રેચ્યુલેશન્સ વાળો હતો એ ઇન્ક્લુડ થઈ ગયો છે. હવે નેક્સ્ટમાં ફર્સ્ટ, યોર પ્રોબેશન પીરિયડ વિલ બી ઓફ 1 year ફ્રોમ ધ ડેટ ઓફ એશ્યોરિંગ યોર ડ્યુટી. લેટર અમે લખીએ છીએ ત્યારથી નહીં, હજી તો લેટરમાં અમે તમને અપોઇન્ટમેન્ટ આપી છે. તમે ઓલ્ડ ઓર્ગેનાઇઝેશનમાં 1 month 3 monthનો ગમે જે તમારો નોટિસ પીરિયડ છે પૂરો કરી અને પછી જ્યારે આવો, જે દિવસે તમારું રિક્રુટમેન્ટ થાય, જે દિવસે તમે રિપોર્ટિંગ કરો, એટલે કે અમારા ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે તમારો ફર્સ્ટ ડે હોય ત્યારથી લઈને 1 વર્ષ સુધી તમે અમારે ત્યાં પ્રોબેશન ઉપર એટલે કે મેનેજમેન્ટ ટ્રેનિંગ અથવા તો જેને કહીએ ને કે શિખાઉ ધોરણે અમે તમને અપોઇન્ટ કરીએ છીએ. એટલે પહેલાં જે મેન્શન થયું એવું ક્યાં હતું? સેકન્ડમાં. ધ ડેઝિગ્નેશન ફોર વિચ અપોઇન્ટમેન્ટ મેડ ઇઝ મેન્શન. એટલે ડેઝિગ્નેશન છે એ મેન્શન થઈ છે કે યોર પ્રોબેશન પીરિયડ વિલ બી ઓફ 1 year ફ્રોમ ધ ડેટ ઓફ એશ્યોરિંગ યોર ડ્યુટી. તમે જેવું અમને એકનોલેજમેન્ટ મોકલશો એ પછી જે દિવસે તમે આવી જશો જોબ પર એના 1 વર્ષનો તમારો પ્રોબેશન ગણાય. એટલે આપણે 1 જાન્યુઆરીએ જશું તો 31 ડિસેમ્બર 2020 સુધી એનો પ્રોબેશન પીરિયડ રહેશે. યોર અપોઇન્ટમેન્ટ વિલ બી મેડ પરમનન્ટ ઇફ યોર પરફોર્મન્સ ઇઝ ફાઉન્ડ સેટિસ્ફેક્ટરી ડ્યુરિંગ ધ પીરિયડ. હવે આ જે 1 yearનો ટાઈમ પીરિયડ છે જે 12 months, એમાં જો તમે સેટિસ્ફેક્ટરી વર્ક કરશો એટલે કે તમને જેટલી પણ જોબ આપવામાં આવશે, જે પણ ડ્યુટીઝ અસાઇન કરવામાં આવશે, તમારે ડ્યુ ડિલિજન્ટલી કરવાની રહેશે. તમારે બધી જ ટાસ્ક ટાઈમલી મેનરમાં કમ્પ્લીટ કરવાની રહેશે અને જેવી રીતના તમને કહેવામાં આવે એવી રીતના તમારે એક્ટ કરવાનું રહેશે. એટલે આ બધું જ જો 1 વર્ષના ટાઈમ પીરિયડની અંદર અમે તમારી જે બધી એક્ટિવિટીઝ છે એને બહુ કીનલી ચેક કરશું, ઓબ્ઝર્વ કરશું, સુપરવાઇઝ કરશું અને જો તમને અમને એવું લાગે કે તમે સેટિસ્ફેક્ટરી છો તો જ તમને પરમનન્ટ જોબ મળે. ઘણાને એ પછી 1 yearના પ્રોબેશન પછી પણ ઓર્ગેનાઇઝેશન ના પાડી શકે છે. એ ઓફર લેટરમાં લખેલું જ હોય છે કે જો તમે સેટિસ્ફેક્ટરી નહીં હો તો અમે તમને 1 વર્ષ પછી ઘરે જવાનું કહી શકીએ છીએ. સેકન્ડ, યુ હેવ બીન અપોઇન્ટેડ ઇન ધ ગ્રેડ ઓફ 9,000, 525, 13,000. અત્યારે તમારી સેલેરી સ્ટાર્ટિંગમાં 9,000 છે. જ્યારે જ્યારે ગ્રેડ પે આવે એટલે કે પગાર વધારો થશે ત્યારે 525ના સ્લોટમાં પગાર વધારો થશે અને આમ વધતા વધતા જ્યારે તમારી જોબ 13,000 સુધી પહોંચશે ત્યાં સુધી આ ગ્રેડ પે જ રહેશે. એટલે કે એનો મતલબ છે કે નેક્સ્ટ પ્રમોશન આવ્યા પહેલાં તમારી સેલેરી છે એ 13,000 સુધી પહોંચશે. 13,000 ને તમે પહોંચી ગયા એટલે તમારું પ્રમોશન આવશે અને પછી નેક્સ્ટ ગ્રેડ પે છે એ નક્કી થશે. એ તમારા પ્રમોશન લેટરમાં લખેલું હોય કે હવે પછી કયો ગ્રેડ પે આવે. એટલે અત્યારે તમને 9,000 to 525 to 13,000ના ગ્રેડ પેમાં અમે અપોઇન્ટ કરીએ છીએ. એ સાથે સાથે યુ શેલ બી એન્ટાઇટલ્ડ ટુ ગેટ અધર અલાઉન્સીસ
બીજા જે પેટ્રોલ અલાઉન્સ, મોબાઈલ અલાઉન્સ, હાઉસ રેન્ટ અલાઉન્સ એ બધું છે એ મળવાપાત્ર છે તમને. એન્ડ લીવ્સ ઓન કમ્પ્લીશન ઓફ ધ પ્રોબેશન પીરિયડ, અને લીવ પણ ફ્રીમાં મળશે. અમુક હોય મંથમાં એક લીવ હોય, અમુક સિક લીવ હોય, અમુક કેઝ્યુઅલ લીવ હોય, અમુક મેડિકલ લીવ હોય, એ પણ ક્યારે મળશે? બધી પ્રોબેશન પીરિયડ પછી. અત્યારે તમને કોઈ જાતનું એલાઉન્સીસ કે કોઈ જાતનું સ્પેસિફિક જે કહીએ આપણે કે લીવ છે એ મળવાપાત્ર નથી. તમે જે દિવસે લીવ ઉપર રહેશો એની તમારી સેલરી કટ થશે. એ પણ આપણે ક્લિયરલી મેન્શન કર્યું. જો ઉપર સેકન્ડ અને થર્ડ પોઈન્ટ કે જો તમારું પ્રોબેશન હોય તો કેટલા સમય સુધી છે એ મેન્શન કરવાનું. ફોર્થ પોઈન્ટ કે પીરિયડ છે એ મેન્શન થઈ ગયું. ફિફ્થ પોઈન્ટ જે સેલેરી અલાઉન્સીસ અને ઇન્ક્રીમેન્ટ હતું એ પણ મેન્શન થઈ ગયું. અને સિક્સ્થ પોઈન્ટ છે એની વાત કરીએ તો થર્ડ પોઈન્ટ એવું કહે છે કે યુ શેલ હેવ ટુ પ્રેઝન્ટ યોર સેલ્ફ, એટલે કે તમારો રિપોર્ટિંગ ટાઈમ તમારે હાજર થવાનું છે વિથ એન એકનોલેજમેન્ટ લેટર, જેમાં તમે મેન્શન કરશો કે કઈ તારીખે તમે ફાઇનલી આવશો. બિફોર આર મેનેજર ઓન ઓર બિફોર 30th March 2017 till 12 PM. 30th March 12 PM સુધીમાં તમારે એક વખત અમારા ઓર્ગેનાઇઝેશનમાં આવી અને મેનેજરને મળવાનું છે અને મેનેજરને ઇન્ફોર્મ કરવાનો છે કે તમે કઈ ડેટથી ને તમારી ડ્યુટી જોઈન કરી શકશો. એટલે એ ડેટથી તમારું પ્રોબેશન છે એ ગણાવવા માંડે. પણ એ પહેલાં તમારે અમને એકનોલેજમેન્ટ લેટર છે એ સબમિટ કરવાનો રહેશે, જેથી અમને ખબર પડે કે તમે કઈ ડેટથી ને અમારી સાથે જોઈન થશો. એટલે એ પણ એને કહી દીધું છે કે તમારે 30th March 12 PM સુધીમાં ગમે એમ કરીને આવી જવાનું છે. પછી લાસ્ટ જુઓ તો 7 પોઈન્ટ હતો, ધ એપોઇન્ટમેન્ટ લેટર એન્ડ્સ વિથ ગુડ વિશીસ, એટલે છેલ્લે આપણે બેસ્ટ વિશીસ કીધું. તો આ બોડી ઓફ ધ લેટર છે કે અહીંયા આગળ કમ્પ્લીટ થયા પછી આગળ હવે આપણે પાછા ફરી વખત આવીએ તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. યોર સિન્સિયરલી સેમ્યુઅલ ડિસોઝા, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, રાધે ઇન્ડસ્ટ્રીઝ. સિગ્નેચર, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને સિગ્નેચર. તો આવી રીતના જે નોર્મલ આપણું ફોર્મેટ છે લેટરનું એ સેમ ફોર્મેટ અહીંયા ફોલો થાય છે. પણ ડિટેલ્સ કવર્ડ ઇન ધ લેટર ઓફ એપોઇન્ટમેન્ટ છે એ બધા પોઈન્ટ છે આપણે બહુ સ્પેસિફિકલ કન્સિડર કરી અને પછી જ આપણે એ બધી વસ્તુ મેન્શન કરી શકીએ. I hope you understood today's point in which we have started today's discussion from the meaning of selection, then details covered under the letter of appointment કે કઈ કઈ વસ્તુ આપણે કવર કરશું, અને છેલ્લે એપોઇન્ટમેન્ટ લેટર માટેનો જે મોડેલ ટેસ્ટ છે જે મોડેલ પેપર છે એ આપણે અહીંયા ડિસ્કસ કર્યું. એટલે અહીંયા આગળ હવે આપણે આપણો આજનો સેશન છે કમ્પ્લીટ કરીએ. Today we have covered page number 41 and 42. From next lecture onwards, we will start with the page number 43, that is meaning of promotion and meaning of transfer, અને એના રિલેટેડ જે એના લેટર્સ છે એ બધા કવર કરવાની ટ્રાય કરશું. ટાઈમ ફોર હોમવર્ક સિમ્પલ કે આજે જેટલું ડિસ્કસ કર્યું છે એ વન ટાઈમ ઓનલી. ખાસ કરીને લેટર અને ડિટેલ્સ કવર્ડ એ બે વસ્તુ લર્ન કરી અને લખશો તો તમને જલ્દી રિમેમ્બર થશે અને તમે જલ્દીથી એને જ્યારે પણ એક્ઝામમાં પૂછાય ત્યારે સારું એવું પરફોર્મન્સ આપી શકશો. એટલે આજનો હોમવર્ક છે મિનિંગ ઓફ સિલેક્શન, પછી ડિટેલ્સ કવર્ડ ઇન ધ લેટર ઓફ એપોઇન્ટમેન્ટ અને એનું જે મોડેલ લેટર્સ છે કે જેની અંદર રાધે ઇન્ડસ્ટ્રીઝ શિલ્પા પટેલને જોબ માટે એપોઇન્ટ કરે છે એ ત્રણેય તમારે વન ટાઈમ લખી અને સ્ટિપ્યુલેટેડ ટાઈમમાં સબમિટ કરવાનું રહેશે. I hope you understood each and everything very clearly. Have a nice day. Thank you very much.